વલસાડ પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ કાપડિયાને ઝડપી પાડ્યો। વલસાડ શહેર પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ રતિલાલ કાપડિયાને ઝડપી પાડ્યો છે। આરોપી છેલ્લા 2 વર્ષથી પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઈપીસી કલમ 406, 420, 120 બી મુજબના ગુનામાં નાસ્તો ફરતો હતો, જેને સર્વેલન્સના આધારે વલસાડ પોલીસે આરોપીને શહેર નજીકથી ઝડપી પાડ્યો છે। વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાથી સીટીપીઆઈ દિનેશ પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી હિતેશ લગ્નની ઈચ્છા ધરાવતા યુવકોને નિશાનો બનાવતા કૌભાંડનો માસ્ટરમાઇન્ડ હતો। તે નાસિક અને નાગપુરથી મહિલાઓ લાવતો હતો। બનાવટી સગા ઉભા કરી લગ્નના ખર્ચના નામે મોટી રકમ વસૂલતો ગેંગ ચલાવતો હતો। લગ્ન થયા બાદ નવવિવાહિત લૂંટેરી મહિલાઓ પોતાના સાસરેથી ઘરેણાંને રોકડ લઈને નાસી જતી હતી। તાજેતરમાં કચ્છના એક યુવક સાથે આવી જ રીતે ઠગાઈ કરવામાં આવી હતી। યુવક સાથે યુવતીના સુરત ખાતે લગ્ન કરવામાં આવ્યા। લગ્ન નોંધણી વલસાડ ખાતે કરવામાં આવી। બાદમાં મેરેજ સર્ટિફિકેટ લેવા વલસાડ બોલાવી ઘરેથી રોકડ અને સોના સાથે યુવતી ફરાર થઈ ગઈ હતી। આ કેસની વિગત મળ્યા બાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે વલસાડ પોલીસે આરોપીને શહેર નજીકથી ઝડપી પાડ્યો છે। વધુ કાર્યવાહી માટે તેને ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે। વધુ તપાસમાં રાજ્યભરમાં આવા અનેક ગુનાઓ સાથે આરોપી જોડાયેલ હોવાનો આશંકાસ્પદ ખુલાસો થયો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।